હું દાણીમડા વોર્ડનો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હર્ષદ અર્જુનભાઈ વાઘેલા આજ રોજ જે ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે ત્યારે અમે સમગ્ર દાણીમડા વોર્ડમાં ચૂંટણીની પ્રક્રિયાને ઓબ્ઝર્વેશન કરવા રાઉન્ડમાં નીકળે તે સમયે MS પબ્લિક સ્કૂલ ખાતે આવેલ મતદાન મથક ખાતે તથા અમારા ચૂંટણી એજન્ટ શ્રી હરેશભાઈ રાજન સાથે અમે આવેલા તે સમયે અમને ધ્યાનમાં આવે કે અહીંયા ચૂંટણી મતદાન મથકમાં ટોટલી ગેરરીતિ ચાલી રહેલ હતી અને અમને તપાસ કરતાં જાણવા મળેલ કે તમામ મતદાર જે કોંગ્રેસ પક્ષની સ્લીપો સાથે મત આપવા છેક EVM મશીન સુધી જતા હતા, જેથી અમે તે બાબતે પ્રિસાઇડિંગ ઓફિસરનું ધ્યાન દોરતા તેઓએ અમને કોઈ સહકાર આપેલ નહીં. ત્યારબાદ અમને પ્રિસાઇડિંગ ઓફિસરના ટેબલ પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની પત્રિકા જાહેરાત સાથેની જોવા મળે અને તે બાબતે પૂછપરછ કરતા તેઓ પણ કોઈ ખુલાસો કરી શકે નહીં અને તે કોંગ્રેસ પક્ષના એજન્ટ તે પત્રિકા બતાવી બધાને તે કોંગ્રેસ તરફેણમાં મતદાન કરવા સમજ આપતા હતા. આ બાબતે અમે પ્રિસાઇડિંગ ઓફિસરને ફરિયાદ કરતા તેઓ અમને કોઈ ખુલાસામાં જવાબ આપતા નહીં. અમે RO સાહેબ રાવલ સાહેબને તાત્કાલિક સ્થળ પર જોડણ સાહેબને બોલાવેલ અને તેઓને પણ સમગ્ર હકીકતથી વાકેફ કરેલ અને તેઓના પણ ધ્યાને આવેલ કે ખરેખર સમગ્ર MS કમ્પાઉન્ડમાં કોંગ્રેસ પક્ષની પત્રિકાઓ ફરતી થયેલી અને આ રીતે પ્રચાર સાથે મતદાન કરવામાં આવતું હતું. તો અમારી એક જ માંગણી છે અને તે ત્યારબાદ અમે અમારા બીજા કાર્યકર્તાઓ આવી જતા પોલીસના માણસોએ અમારી સાથે ઝપાઝપી કરેલ અને મારી સાથેના સાથી ઉમેદવાર વિનોદચંદ્ર કચરાભાઈ પરમાર નાઓને પોલીસે ધક્કો મારતા તેઓ પડી જઈ અને બેભાન થઈ જતા હાલમાં તેઓ LG હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ છે અને આ ઝપાઝપી દરમિયાન અમારા મતદાન એજન્ટ ચૂંટણી એજન્ટ હરેશભાઈ રાજન નાઓને પણ પોલીસે ધક્કો મારી લાત મારેલ તેમના હાથ પર પણ ઈજા થયેલ છે અને તેમને પણ હાથે પાટો બાંધવામાં આવેલ છે. ત્યારબાદ અમારા પ્રમુખ ભૌમિકભાઈ સોખડિયાનો પણ કોલર પકડી લીધેલ. આમ પોલીસે પણ અમારી સાથે અન્યાય કરેલ છે તથા મતદાન મથક ઉપર ખૂબ જ અન્યાય થયેલ છે અને સ્વચ્છ મતદાન થયેલ ના હોય. અમારી એક જ માગણી છે કે આ MS પબ્લિક સ્કૂલ ખાતે ફરીથી મતદાન યોજાવું જોઈએ. આજ રોજ અહીંયા MS પબ્લિક સ્કૂલ ખાતે બોગસ મતદાન થઈ રહ્યું હતું. ત્યાં હું મુખ્ય ચૂંટણી એજન્ટની જવાબદાર તરીકે હું ત્યાં પહોંચ્યો અને ત્યાં પ્રિસાઇડિંગ ઓફિસર અને જવાબદાર અધિકારીઓ પેમ્પલેટ્સ બતાવી અને કોઈ એક ચુનંદા ઉમેદવારને વોટ આપવાની ફરજ પાડતા હતા એ રોકવાને પ્રયાસ કરતા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ખેંચી અને અમારા ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો, જેમાં અમારા ઉમેદવાર વિનોદભાઈ બેભાન થઈ ગયા છે અને મને પણ અહીંયા ઇન્જરી થઈ છે, જે 108 બોલાવીને એ લોકોએ તાત્કાલિક મને સારવાર આપી છે. LG હોસ્પિટલ લઈ જવાનું કહેતા હતા પણ મેં ના પાડ્યું કારણ કે હું સ્થળ છોડવા માગતો નહોતો. આ જગ્યાએ અમે પુનઃ મતદાનની માંગણી કરેલ છે.